નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી। તેમણે ધર્મપત્ની, બાળકોની પરિવારના સભ્યો સાથે મળીને પરંપરાગત રીતે તહેવાર ઉજવ્યો। તિરંગાના કલરમાં પતંગ ચગાવીને દેશભક્તિનો રંગ ઉમેર્યો। ધાબા પર ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા અને પેચ કાપીને આનંદ વ્યક્ત કર્યો। જીવનમાં પતંગ જેટલો ઊંચો ઉડી શકે તેટલું જમીન પર બી કઈ રીતે રહી શકાય તેની બી શીખ આપે છે। આજે રાજ્યના સૌ નાગરિકો ઉત્તરાયણનું પર્વ મનાવતા ગૌ સેવા બી કરતા હોય છે, પશુની સેવાઓ બી કરતા હોય છે। અબોલ પશુઓ માટે બી આપ જોઈ શકો છો, વર્ષે ને વર્ષે લોકો એનજીઓના માધ્યમથી વધુમાં વધુ સેવા કરે છે। આજે ઉત્તરાયણના પર્વને સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણા સૌનું સૌભાગ્ય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને જર્મનના ચાન્સેલર આ બેવ જણ આ વર્ષે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં, ખાસ કરીને અમદાવાદની અંદર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં એ લોકો આવ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ખૂબ જ વિશાળ પતંગ ઉજવણી કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે અત્યારે જે રીતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે રીતના અત્યારે ઉજવણી કરવામાં આવી રહી છે, ખાસ કરીને પરિવાર સાથે અત્યારે ઉજવણીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ખૂબ જ વિશાળ પતંગ અત્યારે તેમના દ્વારા ઉડાવવામાં આવ્યો છે। જે જોઈ શકાય છે અત્યારે તિરંગાના રૂપમાં જે આ પતંગ જે છે તે હાલ આકાશમાં જોવા મળી રહ્યો છે। જે સુરતની અંદર જે રીતના પતંગની ઉજવણી કરવામાં આવી રહી છે, ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી દ્વારા પરિવારજનો સાથે અત્યારે તેમના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી જે છે તે કરતા નજરે પડી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે તેમના બાળકો, ધર્મપત્ની હોય, તમામ લોકો જે છે તે અત્યારે ઉજવણી અંદર જોડાયા છે અને ખૂબ જ વિશાળ પતંગ જે છે તે નાયબ મુખ્યમંત્રી દ્વારા ઉડાવવામાં આવ્યો છે અને આનંદ માણી રહ્યા છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે જ્યારે આજે ઉત્તરાયણ પર્વ છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે તેમના પોતાના પરિવારજનો સાથે, અત્યારે મિત્રો સાથે જે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે। જે પીપળજ ખાતે આવેલા તેમના સંબંધીના ત્યાં ધાબા ઉપર અત્યારે ડીજેના તાલે અત્યારે ઉજવણી કરવામાં આવી રહી છે। જે રીતના અત્યારે જોઈ શકાય છે વિશાળ જે અલગ અલગ જે પતંગો હોય છે તે પતંગો ઉડાવી અત્યારે ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે ચોક્કસપણે કહી શકાય જ્યારે ગૌ માતાની પૂજા કર્યા બાદ હવે જે રીતના ઉત્તરાયણ પર્વની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે અને હાલ અત્યારે જે રીતના જોઈ શકાય છે અત્યારે ટેરેસ ઉપર અત્યારે ઉજવણીનો માહોલ અત્યારે મળી રહ્યો છે અને હાલ નાયબ મુખ્યમંત્રી દ્વારા પતંગો ઉડાવી અત્યારે એકબીજાની પેચ પણ કાપી રહ્યા છે। સાહિત્યકાર GS2 સુરત।